તે અમારા ઘરે કોઈ કામથી આવી હતી. એ દિવસે સાંજના સમયે હું તેને છત પર લઈ ગયો. તે દેખાવમાં ખૂબ જ સુંદર હતી. ચારે બાજુ અંધારું થવા લાગ્યું હતું. મેં પાસે જ એક ગુલાબનું ફૂલ તોડ્યું અને તેના હાથમાં આપ્યું. તે થોડી ગભરાઈ ગઈ. મેં તેનો હાથ પકડ્યો, તેને પોતાની નજીક ખેંચી લીધી અને પછી આગળ જે થયું તે જ આજે હું તમને કહેવાનો છું. નમસ્કાર દોસ્તો, મારું નામ રાહુલ છે. મારી ઉંમર 29 વર્ષની છે. હું એક નાનકડા ગામમાં રહું છું. અમારી ત્યાં ખેતી થાય છે, જેને મારા માતા પિતા સંભાળે છે. હું એક કંપનીમાં નોકરી કરું છું. જો કે હું ગામમાં રહું છું, પણ નોકરી માટે મારે દરરોજ તાલુકાના શહેરમાં જવું પડે છે. પગાર સારો છે, પણ મારા જીવનમાં એક એવી ઘટના બની જેણે મારું આખું જીવન જ બદલી નાખ્યું. આ વાત 3 વર્ષ જૂની છે, જ્યારે અમારા ગામમાં ગણેશ સ્થાપના થઈ હતી. અમે સૌએ મળીને ગણપતિ બાપ્પાને ગામના મંદિરમાં સ્થાપિત કર્યા હતા. મેં વિચાર્યું હતું કે આ 10 દિવસ સુધી હું દરરોજ આરતીમાં જઈશ. પહેલા 2-3 દિવસ ખૂબ સારી રીતે પસાર થયા, પણ ત્રીજા દિવસે જ્યારે આરતી શરૂ થવામાં માત્ર 5 મિનિટ બાકી હતી, ત્યારે હું મંદિરે પહોંચ્યો. મેં બાપાના દર્શન કર્યા. મંદિરમાં ઘણા યુવકો અને યુવતીઓ ભેગા થયા હતા. તેમાં એક છોકરી હતી જેણે મારું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું. તે ખૂબ જ સુંદર હતી. તેના લાંબા કાળા વાળ, મોટી બોલતી આંખો, તેણે પંજાબી ડ્રેસ પહેર્યો હતો અને ગળામાં દુપટ્ટો હતો. આરતી શરૂ થઈ ગઈ હતી, પણ મારું ધ્યાન તો માત્ર તેના પર જ હતું, કારણ કે તેની સુંદરતામાં કંઈક એવો જાદુ હતો કે નજર અડતી જ નહોતી. આરતી પૂરી થયા પછી સૌ પ્રસાદ લેતા હતા અને દર્શન માટે 2 કતારમાં ઊભા હતા, એક પુરુષોની અને એક મહિલાઓની. તે મારાથી થોડે દૂર આગળ ઊભી હતી અને બાપાની બિલકુલ પાસે પહોંચી હતી. તે જ સમયે પાસે એક દીવો જલી રહ્યો હતો. જ્યારે તે દર્શન કરી રહી હતી, ત્યારે હવાના ઝોકાથી તેનો દુપટ્ટો તે દીવાની જ્યોત પર જઈને લાગ્યો અને તેમાં આગ લાગી ગઈ. મારું ધ્યાન પહેલેથી જ તેના ઉપર હતું, તેથી મને તરત જ તે દેખાઈ ગયું. એક પવની પણ વાર કર્યા વગર મેં પાસે રાખેલા પાણીથી ભરેલા લોટાને ઉઠાવ્યો અને તેની જલતી ઓઢણી પર પાણી છાંટી દીધું. આગ બુઝાઈ ગઈ, પણ ત્યાં અફરાતફરી મચી ગઈ. તે ખૂબ ડરી ગઈ હતી. તેણે એક નજર મારી તરફ જોયું અને પોતાની સહેલીઓ સાથે તરત જ ત્યાંથી ચાલી ગઈ. અમારી કોઈ ઓળખાણ નહોતી, પણ મારું મન તેમાં જ અટકી ગયું હતું. હવે બીજા દિવસે મેં મિત્રોની મદદથી તેના વિશે જાણવાના પ્રયત્ન કર્યો. માલુમ પડ્યું કે તે પોતાની માસી પાસે આવી છે અને તેમનું ઘર અમારા ઘરથી માત્ર 5-6 મકાન છોડીને છે. બીજે દિવસે જ્યારે હું આરતીમાં પહોંચ્યો તો તે પણ ત્યાં આવી હતી, પણ આજે તે વારંવાર મારી તરફ ચૂપચાપ જોઈ રહી હતી. હું પણ જોઈ રહ્યો હતો, પણ એમ જતાવ્યું જાણે ન જોયું. આરતી પછી સૌ પ્રસાદ લેતા હતા. હું એક ખૂણામાં ઊભો હતો. ત્યારે તે મારી પાસે આવી અને ધીમેથી બોલી, થેન્ક યુ. અમારી આંખો મળી અને તેણે પૂછ્યું, તમારું નામ શું છે? મેં મુસ્કુરાતા કહ્યું, મારું નામ રાહુલ છે. મેં પણ પૂછ્યું, અને તમારું નામ? તે મુસ્કુરાઈ અને બોલી, મારું નામ અંજલિ છે. મેં કહ્યું, ખૂબ સુંદર નામ છે. તે શરમાઈ ગઈ. મેં પૂછ્યું, તમે ક્યાં આવ્યા છો? તેણે કહ્યું, હું પુણેની છું. અહીં મારી માસી પાસે આવી છું. મારા મામેરા ભાઈના લગ્ન છે, તે જ માટે આવી છું. અમારી વચ્ચે થોડી વાર હળવી ફૂલવી વાતો થઈ. બીજે દિવસે આરતી પછી મંદિર છોકરીઓ માટે રંગોળીની સ્પર્ધા રાખવામાં આવી હતી. અંજલિએ તેમાં ભાગ લીધો હતો. જ્યારે તે રંગોળી બનાવી રહી હતી, હું તેની પાસે ઊભો રહીને તેને જોઈ રહ્યો હતો. તે પણ મને વારંવાર જોઈ રહી હતી. તેના ગાલ પર થોડી રંગોળી લાગી ગઈ હતી. મેં ઈશારેથી કહ્યું કે તમારા ગાલ પર રંગોળી એટલે કે કલર લાગી ગઈ છે, પણ તેને સમજાયું નહીં. તો મેં તેની પાસે જઈને ધીમેથી તેના ગાલમાંથી રંગોળી પોછી દીધી. તે એકદમ શરમાઈ ગઈ અને મારો હાથ હટાવીને નીચે જોવા લાગી. થોડી વારમાં સૌ છોકરીઓની રંગોળી પૂરી થઈ ગઈ અને તેમાંથી 3ને પસંદ કરવામાં આવી. અંજલિની રંગોળી ખૂબ સુંદર હતી અને તેને બીજું સ્થાન મળ્યું. તે ખૂબ ખુશ થઈ. મેં તેને અભિનંદન આપ્યા
અને તેણે ફરી મુસ્કુરાતા થેન્ક યુ કહ્યું. 5મે દિવસે આરતી પછી દાંડિયા સ્પર્ધા રાખવામાં આવી હતી. દરેકને પોતાનો જોડીદાર પસંદ કરવાનો હતો. ત્યારે તે મારી પાસે આવીને બોલી, કાલે આપણે બંને સાથે દાંડિયા રમશું. મારી અહીંયા કોઈ જાન પહેચાન નથી. શું તમે મારી સાથે રમશો? મેં મુસ્કુરાતા તરત જ હા કહી દીધું. એ દિવસે જ્યારે હું ઘરે પહોંચ્યો તો ખૂબ ખુશ હતો, કારણ કે મને તેની સાથે દાંડિયા રમવાનો મોકો મળવાનો હતો. પણ એક મુશ્કેલી હતી. મને દાંડિયા રમતા આવડતું જ નહોતું. તેથી મેં ઘરે જઈને મોબાઈલમાં દાંડિયાના વિડીયો જોવાના શરૂ કર્યા અને આખી રાત પ્રેક્ટિસ કરી. રાતના જમ્યા પછી જ્યારે હું પથારીમાં સૂઈ ગયો તો મને ઊંઘ નહોતી આવતી. વારંવાર તેના ચહેરાની તસવીર આંખો સામે ફરતી હતી. તે પ્યારી મુસ્કાન, તેની માસૂમ આંખો, તેની અવાજ સધો મનમાં વારંવાર ગુંજતું હતું. મને એવું લાગતું હતું જાણે અમે બંને પહેલેથી જ સાથે દાંડિયા રમી રહ્યા છીએ. કદાચ આજ તે અહેસાસ હતો જેને લોકો પ્રેમ કહે છે. હું તેની સાથે પહેલી નજરમાં જ દિલ હારી ચૂક્યો હતો. બીજે દિવસે સવારથી જ હું બેફિક્ર સાંજ થવાની રાહ જોઈ રહ્યો હતો. જેમ જેમ સૂર્ય ડૂબવા લાગ્યો, મારું દિલ વધુ ઝડપથી ધડકવા લાગ્યું અને આખરે તે ઘડી આવી. મેં જલ્દીથી તૈયાર થઈને મંદિરે પહોંચી ગયો, પણ તે હજુ સુધી નહોતી આવી. થોડી વાર પછી મેં જોયું કે તે રસ્તેથી આવતી દેખાય. આજે તેણે ખૂબ જ સુંદર ઘાઘરો પહેર્યો હતો અને તેમાં તે કોઈ પરી જેવી લાગી રહી હતી. તેની સુંદરતા જોઈને સૌની નજર તેના પર અટકી ગઈ. પણ મારું દિલ ખુશ હતું, કારણ કે આજે તે મારી જોડીદાર બનવાની હતી. તેણે મને જોયો અને મુસ્કુરાઈ. મેં મારા હાથમાં પકડેલા 2 દાંડિયાની છડીઓ ઉપર ઊંચી કરી તેને બતાવી તો તેણે પણ મુસ્કુરાતા હાથે ઊંચો કર્યો, જાણે અમે બંને એકબીજાને વગર બોલ્યે જ સમજી ગયા હોઈએ. આરતી શરૂ થઈ અને અમે બંને માત્ર એકબીજાને જ જોઈ રહ્યા હતા, જાણે આસપાસની દુનિયા ગાયબ થઈ ગઈ હોય. આરતી પછી ગીત વાગવા લાગ્યું અને જોડીદારોના નામ બોલાવવામાં આવ્યા. જ્યારે જાહેરાત થઈ કે હું અને અંજલિ એક જોડીમાં છીએ તો મારા મનમાં એક અજીબ સુખની લાગણી ઉભરાઈ ગઈ. જેવું સંગીત શરૂ થયું, અમે દાંડિયા રમવા લાગ્યા. મને હજુ સુધી બરાબર દાંડિયા રમતા આવડતું નહોતું, પણ તે મુસ્કુરાતી આંખોથી જ મને શીખવી રહી હતી. જાણે કહી રહી હોય, ગભરાશો નહીં, હું છું ને. ધીમે ધીમે હું પણ તાલમાં આવી ગયો. અમારા દાંડિયાની દરેક થાપ સાથે અમારા દિલની ધડકનો પણ એક લયમાં મળવા લાગી. ચારે તરફ તાળીઓ વાગી રહી હતી અને અમારી આંખો માત્ર એકબીજામાં ખોવાયેલી હતી. રમત પૂરી થયા પછી સૌએ અમારી જોડીની વાહ વાહ કરી. જ્યારે પરિણામ જાહેર કરવામાં આવ્યું તો અમને 3જું સ્થાન મળ્યું. ભલે 3જું સ્થાન હતું, પણ અમારા માટે આ જીતથી ઓછું નહોતું, કારણ કે અમે એકબીજા સાથે એટલા સુંદર પળો વિતાવ્યા હતા. બીજે દિવસે ગણપતિ બાપ્પા બહેન ગોરીઓનો દિવસ હતો. ગામની સૌ મહિલાઓ ગોરિયા જોવા આવતી હતી. અમારા ઘરે પણ ઘણી બધી સ્ત્રીઓ આવી હતી. મારી માતા અને બહેને ગોરૈયાને ખૂબ સુંદર સજાવી હતી. તેમની સામે વિવિધ પકવાનો, રમકડા, ફૂલો અને ઘણી બધી વસ્તુઓ રાખવામાં આવી હતી. ગણપતિ બાપ્પા પણ ગૌરાઈઓ સાથે વિરાજમાન હતા. મને મનમાં લાગતું હતું કે કદાચ આજે તે અમારા ઘરે ગોરૈયા જોવા આવશે. તેથી હું બહાર જ બેઠો હતો. ત્યારે દૂરથી કેટલીક મહિલાઓ આવતી દેખાઈ અને તેમાં તે જ હતી અંજલિ. તેને જોતાં જ મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. હું ગભરાઈને તરત ઊભો થયો અને અંદર જઈને એક ખૂણામાં ઊભો રહી ગયો. તે પોતાની માસી અને બાકીની સ્ત્રીઓ સાથે ગોરાયા જોવા લાગી. ત્યારે માતાએ મને અવાજ આપ્યો અને કહ્યું, રાહુલ, જઈને પાન સુપારી અને સાકર લઈ આવ. હું દેવઘરમાં ગયો. ત્યાંથી પાન અને સાકર લઈને આવ્યો. માતા સૌ સ્ત્રીઓને હળદર કુમકુમ લગાવી રહી હતી અને હું એક એકને પાન અને સાકર વહેંચી રહ્યો હતો. જ્યારે તે મારી તરફ આગળ વધી તો મારું દિલ જોરથી થંભી ગયું. હવે તે મારી સામે જ હતી. જ્યારે મેં તેના હાથમાં પાનનો વીડો અને સાકર આપી
તો મારા હાથ તેના મુલાયમ હાથોથી અડી ગયા. તેનો સ્પર્શ એટલો કોમળ હતો કે જાણે તે પવમાં સમય થંભી ગયો. તેણે મારી તરફ જોયું અને મેં તેની તરફ. અમારી આંખો મોવી અને કેટલીક પવો માટે સધોવું થંભી ગયું. તે મુસ્કુરાઈ અને મુસ્કાન પર હું પૂરેપૂરો ફિદા થઈ ગયો. મેં ધીમેથી કહ્યું, આ મારું ઘર છે, ચાલો તમને આખું બતાવું. તેણે હવેથી હસીને સાથે કહ્યું, રોકાવ, હું માસીને પૂછી લઉં. અને પોતાની માસીને બોલી, માસી તમે આગળ જાઓ, હું 5 મિનિટમાં આવું છું. તે પાછી આવે અને મેં તેને મારું આખું ઘર બતાવ્યું. તેને મારું ઘર ખૂબ પસંદ આવ્યું. પછી હું તેને છત પર લઈ ગયો, જ્યાંથી આખું ગામ દેખાતું હતું. છત પર કેટલાક ગુલાબના છોડ લગાવેલા હતા, જેમાં સુંદર ફૂલો ખીલ્યા હતા. મેં તેમાંથી એક ગુલાબ તોડ્યું અને કહ્યું, આ ફૂલ તમારા વાવમાં ખૂબ સારું લાગશે. તેણે વગર કંઈ વિચાર્યા મારા હાથમાંથી ફૂલ લઈ લીધું અને પોતાના વાવમાં સજાવી દીધું. તે પવમાં તે વધુ સુંદર લાગવા લાગી. મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું, અંજલિ, તમે ખૂબ સુંદર લાગો છો, મને તમે ખૂબ પસંદ છો. તે કંઈ બોલી નહીં, માત્ર ચૂપચાપ સીડીઓ ઉતરીને નીચે ચાલી ગઈ. હું તેની પાછળ ગયો, પણ મનમાં એક બેચેની હતી. શું મેં કંઈ ખોટું કહી દીધું? આગલા કેટલાક દિવસ તે મને ગણપતિની આરતીમાં દેખાય નહીં. હવે ગણપતિ વિસર્જનનો આખરી દિવસ હતો. એ દિવસે મંદિરમાં સામૂહિક ભોજનનું આયોજન હતું. ત્યારે તે આવી. અમે એકબીજાને જોયા, પણ તે કંઈ બોલી નહીં. તે ભોજન કરી રહી હતી અને હું ભોજન પીરસી રહ્યો હતો. મેં જાણી જોઈને તેની પાસે જઈને ધીમેથી બોલ્યો, માફ કરજો, સોરી. ભોજન પૂરું થયા પછી મળજો, કંઈક વાત કરવી છે. જ્યારે તે ભોજન પૂરું કરીને એક ખૂણામાં ઊભી હતી, હું ત્યાં ગયો અને ફરી માફી માંગી. મેં કહ્યું, જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. તે મુસ્કુરાઈ અને બોલી, હું તો માત્ર ગુસ્સો થવાનું નાટક કરી રહી હતી. મારે જોવું હતું કે તમે કેવી પ્રતિક્રિયા આપો છો. તેણે મારો હાથ પોતાના હાથમાં લીધો અને ધીમેથી કહ્યું, મને પણ તમે ખૂબ પસંદ છો. હવે ગણપતિ વિસર્જન પછી તેનું ત્યાં રહેવું મુશ્કેલ હતું, કારણ કે 2 દિવસ પછી તેના ભાઈના લગ્ન હતા. અમારી તરફથી પણ નિમંત્રણ આવ્યું હતું. ગામમાં એક મોટો મંડપ સજાવવામાં આવ્યો હતો. લગ્નના દિવસે તેણે ખૂબ સુંદર સાડી પહેરી હતી અને મારી નજરો તેનાથી અટતી જ નહોતી. હળદરનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. સૌ લોકો વરાજા વધુને વધુ હળદર લગાવી રહ્યા હતા. તે પોતાના ભાઈ પાસે ઊભી હતી. મેં ચૂપચાપ હળદર લીધી અને પાછળથી જઈને તેના ગાલ પર લગાવી દીધી. તેણે પલટીને મારી તરફ જોયું અને શરમાઈ ગઈ. થોડી વાર પછી તેણે પણ હળદર લીધી અને મારી પાછળ આવીને મારા ચહેરા પર લગાવી દીધી. પણ તેની માસીએ આ બધું જોઈ લીધું અને તેને ઠપકો આપ્યો. પણ અમે ધ્યાન ન આપ્યું. લગ્ન ખૂબ ખુશીઓ અને હાસ્યમાં પસાર થયા. મંગળાકૃષ્ણના સમયે તે પોતાના ભાઈ પાસે ઊભી હતી અને હું વધુની વધુ તેની તરફ મુસ્કુરાતો તેના પર ચોખા ફેંકી રહ્યો હતો અને તે પણ હસતી હસતી મારા પર ચોખા નાખી રહી હતી. તે પવો હાસ્ય અને પ્રેમથી ભરેલી હતી. બીજે દિવસે તે પોતાના ગામ પાછી જવાની હતી. તેનું જવું મને ખૂબ ભારે લાગી રહ્યું હતું. જવાની એક સાંજ પહેલાં અમે બંને મારા ખેતરમાં મળ્યા. તેણે પોતાની લખેલી એક નાનકડી ચિઠ્ઠી મને આપી, જેમાં તેનો મોબાઈલ નંબર લખેલો હતો અને મેં પણ મારો નંબર તેને આપ્યો. બીજે દિવસે તે ચાલી ગઈ, પણ સાંજે જ તેનો ફોન આવ્યો. હવે અમે દરરોજ ફોન પર વાતો કરવા લાગ્યા. કલાકો વાતો થતી. એક દિવસ માતાએ અમારી વાતો સાંભળી લીધી અને પૂછ્યું, શું ચાલે છે? મેં બધું જ સાચું કહી દીધું. તે સાંભળીને માતા મુસ્કરાઈ, કારણ કે તે અમારા સગા સંબંધમાં હતી. માતાએ તેની માસી સાથે વાત કરી અને અમારા સંબંધની વાત આગળ વધારી. મારી નોકરી સારી હતી. અમારી પાસે ખેતર, ખલિયાણ બધું હતું. તેથી સૌએ જલ્દીથી લગ્ન પાકા કરી દીધા. અમારા લગ્ન આખા ગામમાં ખૂબ ધામધૂમથી થયા. લગ્ન પછી અમે સૌથી પહેલાં ગણપતિ બાપાના દર્શને ગયા, કારણ કે તેમના જ આશીર્વાદથી અમારો પ્રેમ શરૂ થયો હતો. તે પછી અમે હનુમાન માટે મહાબળેશ્વર ગયા. ત્યાં અમે ઢગલાબંધ ખુશીઓ વહેંચી, એકબીજા સાથે સુંદર પળો વિતાવી. હવે અમે બંને ખૂબ ખુશ છીએ.
અને એકબીજા વગર જીવવાની કલ્પના પણ કરી શકતા નથી. સાચો પ્રેમ કોઈ જગ્યા, રૂપ કે સ્થિતિ નથી જોતો, પરંતુ ભાવનાઓની સચ્ચાઈથી થાય છે. જ્યારે સંબંધ વિશ્વાસ, આદર અને સમજથી જોડાય તો તે દરેક કસોટીમાં મજબૂત થતો જાય છે. રાહુલ અને અંજલિ જેવું જો આપણે કોઈને દિલથી ચાહીએ, સચ્ચાઈ અને આદર સાથે, તો ભગવાન પણ તે સંબંધને આશીર્વાદ આપે છે. તેથી હંમેશા પ્રેમને નિભાવો, જતાવો નહીં, કારણ કે સાચો પ્રેમ બતાવવાથી નહીં, અનુભવવાથી બને છે. દોસ્તો, આ હતી મારી અને અંજલિની પ્રેમ કથા. જો તમને આ કથા પસંદ આવી હોય તો જરૂર કોમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું મિત્રો એક નવી વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોને ધન્યવાદ. આવજો મિત્રો.